જય સિયારામ સત્સંગી ભાઈઓ બહેનો। આજે આપણે વાત કરીએ એક એવા ઉપાય વિશે। આપણે મનુષ્ય જીવન લઈને બેઠા છે। આપણા દૈનિક જીવન દરમિયાન ક્યારેક ક્યારેક એવી આકસ્મિક ઘટનાઓ ઘટતી હોય છે કે જેના વિશે આપણને પૂર્વમાં કોઈ પણ અંદાજો હોતો નથી, અને આવી પરિસ્થિતિ જ્યારે આવી જતી હોય છે તે સમયે સામાન્ય રીતે વ્યક્તિને તાત્કાલિક ધોરણે રૂપિયાની જરૂર પડી જતી હોય છે। સામાન્ય રીતે નોકરી કરનાર વર્ગ હોય કે વ્યાપાર ધંધો કરનાર વર્ગ હોય, અચાનક આવી રીતે જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે શું કરવું શું ન કરવું એની અસમંજસમાં વ્યક્તિ પોતાના સગા સંબંધી, મિત્ર વર્તુળ અથવા તો જ્યાં જ્યાં એને લાગતું હોય કે અહીંયાથી મને મદદ મળી શકે છે એવી બધી જ જગ્યાએ મદદ લેવા માટેના એ પ્રયત્ન કરતા હોય છે। ત્યારે આ એક ઉપાય એવો છે કે કોઈ પણ વ્યક્તિ આ પરિસ્થિતિમાં બહુ જ સરળતાથી અને સહજતાથી કરી શકે એમ છે। અને વિશ્વાસ રાખજો કે જે વ્યક્તિ આ પ્રયોગ કે આ ઉપાય કરે છે, માતા લક્ષ્મીની એ વ્યક્તિ પર અવશ્ય કૃપા અવતરે છે અને એનું કાર્ય પૂર્ણ થતું હોય છે। તો ઉપાય માત્ર એટલો છે, શક્ય હોય તો ગુરુવારના દિવસ વધારે સારો છે, પરંતુ જો ગુરુવાર સુધી રાહ ન જોવાય એવી હોય તો તમે ગમે ત્યારે કરી શકો છો। સવારે પણ થઈ શકે છે, સાંજે પણ થઈ શકે છે। માત્ર ₹1નો એક સિક્કો લેવાનો છે, એના પર અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, હળદર પધરાવી એના પર થોડુંક મધના 2 ટીપા મૂકવાના છે અને એને લાલ કલરના કપડાની અંદર બાંધી અને તુલસી માતાનો જે છોડ છે એ છોડની નીચે, એટલે માટીમાં થોડીક જગ્યા કરીને આ લાલ કપડામાં જે સિક્કો આપણે તૈયાર કર્યો છે એને માતા લક્ષ્મીની પ્રાર્થના કરતાં કરતાં એને દબાવી દેવાનો છે। આટલું કર્યા પછી શક્ય હોય તો માતા તુલસીના છોડની સામે ઊભા રહીને એક વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો અને માતા તુલસી માતાને ખાસ પ્રાર્થના કરવાની કે અમારા કુટુંબ પર અથવા તો મારા પર જે આ આકસ્મિક નાણાકીય સંકટ ઊભું થયું છે એ નાણાકીય સંકટમાંથી બહાર નીકળવાનો માતાજી અમને રસ્તો બતાવે એવી પ્રાર્થના કરવાથી ચોક્કસપણે માનું છું। આટલું કર્યા પછી નિયમિત રીતે બીજા દિવસથી તુલસી માતાના છોડને દૂધ અને જળ બંને અર્પણ કરવાના છે। અને શક્ય હોય તો આપની આ મુશ્કેલી જ્યાં સુધી એનો સોલ્યુશન મળતું નથી, કોઈ રસ્તો મળતો નથી, ત્યાં સુધી દિવસમાં માત્ર એકવાર તુલસી માતાના છોડની સામે ઊભા રહીને જો વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવામાં આવે છે તો ચોક્કસપણે ખૂબ જ ટૂંકા સમયમાં વ્યક્તિની જે જરૂરિયાત છે એ ક્યાંક ને ક્યાંકથી કોઈકના પણ દ્વારા એ જરૂરિયાત સંપૂર્ણપણે પૂર્ણ થતી મેં જોયેલી છે। આ એક અનુભવ સિદ્ધ ઉપાય છે। આશા રાખું છું આ જાણકારી આપને ઉપયોગી સાબિત થાય। ધન્યવાદ। જય સિયારામ।